મહેસાણા જિલ્લા કલેક્ટર એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને પ્રિન્ટિંગ પ્રેસના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ। મહેસાણા જિલ્લા કલેક્ટર એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને પ્રિન્ટિંગ પ્રેસના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર એમ નાગરાજને જણાવ્યું હતું કે ભારતીય નિર્વાચન આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અને 26 વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી જાહેર થયેલ છે। આ ચૂંટણી અંતર્ગત પ્રિન્ટિંગ પ્રેસો દ્વારા લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 127 ક ની જોગવાઈનું પાલન કરવાનું રહેશે। નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટે જણાવ્યું કે ચૂંટણી અંગેના સાહિત્ય, ભીંતપત્ર, ચોપાનિયા તેમજ અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશકના નામ, પૂરું સરનામું છાપવા સહિત સાહિત્યની સંખ્યા સ્પષ્ટપણે દર્શાવવાની રહેશે। આ ઉપરાંત સાહિત્ય છાપકામ માટે આદર્શ આચાર સંહિતાનું પણ પાલન કરવાનું રહેશે। આ ઉપરાંત છાપકામના કાર્યના 3 દિવસમાં જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, જિલ્લા વિકાસ અધિકારીને તેમજ નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને નિયત જોડાણ ક અને જોડાણ ખ ફોર્મ ભરીને મોકલી આપવાનું રહેશે। આ ઉપરાંત પ્રકાશક પાસેથી ચૂંટણી પંચના હુકમની જોગવાઈ મુજબનું એકરારનામું મૃદકે 2 નકલમાં મેળવી લેવાનું રહેશે। એકરારનામું મૃદકે 4 નકલમાં વિગતો મોકલી આપવા સહિતની ચૂંટણી સંબંધિત તમામ નિયમોની વાકેફ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જાસ્મીન, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટ, મીડિયા નોડલ અધિકારીઓ તેમજ પ્રિન્ટિંગ પ્રેસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા।